કઠવા ગામે બાળકી પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો। આજરોજ તારીખ 14 જુલાઈ 2026ને મંગળવારના બપોરના 1 કલાકે વાત કરીએ તો 25 જૂને 5 વર્ષની બાળકી ઉપર આ દીપડાએ હુમલો કર્યો હતો। વન વિભાગની સઘન કોમ્બિંગ બાદ દીપડો ઝડપાયો। તળાજા તાલુકાના કઠવા ગામમાં 5 વર્ષની બાળકી પર હુમલો કરનાર દીપડો આખરે વન વિભાગના પાંજરે પુરાયો છે। છેલ્લા 18 દિવસથી ચાલી રહેલી સઘન સર્ચ ઓપરેશન બાદ આજે સવારે વન વિભાગને મોટી સફળતા મળી છે। ઉલ્લેખનીય છે કે 25 જૂન 2026ના રોજ કઠવા ગામે હાર્દિકભાઈ ભટ્ટની વાડીમાં રહેતા મૂળ માખણીયા ગામના ગૌતમભાઈ પરમારની 5 વર્ષની પુત્રી ખુશી ખુલ્લામાં ખાટલા પર સૂતી હતી ત્યારે દીપડાએ તેના પર હુમલો કર્યો હતો। જોકે પરિવારજનોની બૂમાબૂમ અને હિંમતભર્યા પ્રયાસોને કારણે દીપડા બાળકીને છોડીને જંગલ તરફ ભાગી ગયો હતો। ઇજાગ્રસ્ત બાળકીને પ્રથમ સારવાર તળાજામાં અને ત્યારબાદ ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં કરવામાં આવી હતી, જ્યાં તેની સ્થિતિમાં સુધારો થયો હતો। ઘટના બાદ તળાજા વન જીવ રેન્જની ટીમે કઠવા ગામની આસપાસ 4 પાંજરા ગોઠવી સતત કોમ્બિંગ હાથ ધર્યું હતું। આખરે 14 જુલાઈ 2026ના રોજ સવારના 7:46 કલાકે હુમલાખોર દીપડો પકડવામાં સફળતા મળી હતી। ત્યારબાદ દીપડાને પ્રાથમિક તપાસ અને આગળની કાર્યવાહી માટે મોવા વન્યજીવ રેન્જ ગેબર વન્યજીવ સારવાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે। દીપડો ઝડપાતા કઠવા ગામ અને આસપાસના વિસ્તારના લોકોને રાહતનો માહોલ મળ્યો છે। વન વિભાગે લોકોને અપીલ કરી છે કે કોઈ પણ વન્ય પ્રાણી રહેણાંક વિસ્તારમાં જોવા મળે, ઘાયલ હાલતમાં હોય અથવા તો માલ ઢોરનું મારણ કરે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરે। સાથે જ વાડીઓમાં પૂરતી લાઇટની વ્યવસ્થા રાખવા અને સરકારની તાર ફેન્સિંગ તથા પાક સંરક્ષણ યોજનાનો લાભ લેવા પણ અનુરોધ કરાયો છે। આ સમગ્ર કામગીરી રેન્જ ફોરેસ્ટ ઓફિસર PR ધોળકિયાના માર્ગદર્શન હેઠળ તળાજા વન્ય રેન્જની રેપિડ એક્શન ટીમ, વનપાલ, વન રક્ષકો, ટ્રેકર્સ અને રેસ્ક્યુ ટીમ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી।